નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં આજે એટલે કે 2 જૂન સોમવારે કોરોનાથી 2 મોત થયા છે. બંને મૃત્યુ મણિનગર LG હોસ્પિટલમાં થયા છે. અમદાવાદમાં આજે કોરોનાથી 2 મોત થયા છે. બંને મૃત્યુ મણિનગરની LG હોસ્પિટલમાં થયા છે. શહેરના વિન્ઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ગર્ભવતી યુવતી 2 દિવસ પહેલા શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વહેલી સવારે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. દાણી લીમડાના શાહ આલમ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું છે. મૃતક મહિલા 23મી મેએ સારવાર માટે મણિનગરની LG હોસ્પિટલમાં દાખલ થયા હતા. મૃતક મહિલાને હાઇપર ટેન્શન અને BP જેવી બીમારી હતી. AMC આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના પ્રથમ નાગરિકને તેમજ સત્તાધીશોને પણ કોરોના અંગેની માહિતી આપવામાં આવી રહી નથી, જેથી સ્પષ્ટ છે કે આરોગ્ય વિભાગ કોરોનાની રી-એન્ટ્રી થઈ હોવા છતાં પણ હજી આ બાબતને ગંભીરતાથી લેતો નથી. આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તમામ દર્દીઓને તેમના ઘરમાં જ હોમ આઇસોલેટ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલ સ્થિર છે. તંત્ર દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેર ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે. અગાઉ ગોવરીદળથી એક કેસ નોંધાયો હતો. આજે નવાગામ આણંદપર ખાતે રહેતા 53 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.